હવે યાર આગળ તમે આ વિડીયો જુઓ અને આની અંદર આ બેને જે ગીત ગાયું છે એ સાંભળો। આની અંદર આ બેને એવું તો શું ખોટું ગાયું છે કે આ બેનનો અવાજ સારો નથી, એટલા માટે આજકાલના ઘણા બધા લોકોએ કમેન્ટની અંદર આ બેનને બદનામ કરવાની કોશિશ કરવી પડે છે, બેનની મજાક બનાવવી પડે છે અને આ બેનને નીચો દેખાવાનો અને નીચે પાડવાની કોશિશ કરી રહ્યા છે। હા યાર બિલકુલ, જ્યારે આ બેનના વિડીયોની અંદર અમુક લોકોની મેં કમેન્ટ જોઈ ત્યારે દુઃખ થયું, કારણ કે બેનની એવી મજાક બનાવી રહ્યા છે ને કે બીજી વાર કોઈ વ્યક્તિ ફરીવાર ગીત ગાવાની પણ ઈચ્છા ન થાય અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવાની પણ ઈચ્છા ન થાય। હા યાર, હવે આ જમાનાની અંદર ખોટું લાગશે પરંતુ 100% સાચી વાત છે કે અત્યારના લોકો એવા જ લોકોને સપોર્ટ કરે છે કે જેમની પાસે ભાઈ અઢળક રૂપિયા હોય, જે ફેન્સીબલ અને ટૂંકા એવા કપડા પહેરેલા હોય અને એમની પાસે સંસ્કારની કોઈ પણ હદ ના હોય, એવા જ લોકોને સપોર્ટ કરે છે। પરંતુ હાલ તમે જે બેન જોઈ રહ્યા છો, આ બેનના ખાલી તમે સંસ્કાર જુઓ, કેવી રીતે ઓઢણી ઓઢવા છે, અને ખાલી તમે બેનનું એકવાર આગળનું ગીત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે બેનનો કેવો અવાજ છે। હા યાર બિલકુલ, આ બેન ભાઈ ઠાકોર સમાજમાંથી આવે છે અને બેનનો અવાજ પણ બહુ જોરદાર છે, પરંતુ લોકો શા માટે મજાક બનાવી રહ્યા છે એ વાતની ખબર નથી પડતી। તો લ્યો હવે સૌથી પહેલા આજનું તમે આ બેને એક ગીત ગાયું છે એ ગીત સાંભળી લો, અને વિડીયોની અંદર જેટલા પણ ઠાકોર ભાઈઓ અને બીજા મારા ભાઈઓ જોઈ રહ્યા હોય તો ખાસ કરીને તમે સપોર્ટ કરજો આ દીકરીને, કારણ કે બેનનો અવાજ બહુ જોરદાર છે।